નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। કોરોનાની આ મહામારીમાં કદાચ જ કોઈ એવું ક્ષેત્ર બાકી હશે જેને કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો નહીં કરવો પડ્યો હોય, કારણ કે આ મહામારી અને ચીન સાથે વણસેલા સંબંધે દેશને આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધો છે અને નિષ્ણાંતોનું માનીએ તો તેઓનું તો કહેવું છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં હજી પણ લગભગ 7 થી 8 મહિનાનો સમય લાગી શકે છે। લોકડાઉનના 3 મહિના કાઢવા એ કપરા ચઢાણ બરાબર હતા, તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આગળનો સમય કેવો હશે। આપણે જાણીએ છીએ કે ઘણા કિસ્સાઓ એવા પણ આવ્યા છે કે રાજ્યના લાખો લોકો મંદીના વમળમાં પોતાના બચતના નાણાં પણ ખર્ચવા પર મજબૂર બન્યા છે અને આર્થિક પાયમાલીનો સામનો પણ તેઓને કરવો પડી રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે એક રિપોર્ટ અનુસાર દેશમાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ રોજગારી ગુમાવી રહ્યો છે। વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશમાં આર્થિક સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકડાઉન બાદ ધંધા રોજગારો ભાંગી પડ્યા છે। કેટલાક કંપનીઓએ 15 થી 35% સુધીનો પગાર કાપ મૂક્યો છે। કેટલીક કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરી દીધા છે, ત્યારે નાગરિકો પોતાના બચતના નાણાં વાપરવા મજબૂર બન્યા છે। ગુજરાતના 8 લાખ લોકોએ પ્રોવિડન્ટ ફંડના નાણાં ઉપાડી લીધા છે। ગુજરાતમાં કોરોનાના કારણે સામાન્ય વર્ગ તો મંદીના માહોલમાં પીસાયો જ છે, પરંતુ સાથે સાથે મધ્યમ વર્ગના કેટલાય લોકોને તો નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે, તો ઘણાને પગાર કાપનો પણ સામનો કરવો પડ્યો છે। આ સ્થિતિમાં મધ્યમ વર્ગ આર્થિક સંકળામણનો ભોગ બન્યો છે। ધંધા રોજગાર વિના કારમી મોંઘવારીમાં ઘરનું ભરણ પોષણ કરવું દોહલું બન્યું છે, ત્યારે ના છૂટકે લોકો પોતાની બચતના નાણાં વાપર મજબૂર બન્યા છે। બેકાબુ મોંઘવારી, ભાજપની આર્થિક અણઘડ નીતિની આકરી ટીકા કરતા કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું છે કે નોટબંધી અને જીએસટી મારના પગલે અર્થતંત્ર પર પડેલા ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને લીધે દેશના કરોડો નાગરિકો સામે આર્થિક સંકટની સ્થિતિ ઉભરી છે। CMIAના એક રિપોર્ટ અનુસાર દેશમાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ રોજગારી ગુમાવી રહ્યો છે। આપણે એક જાણીતી કહેવત છે ને કે આફતને અવસર બનાવે એ ગુજરાતીઓ કદી પણ કોઈ પણ સાહસ કરવામાં કદી પાછા ન પડે, પણ આ મહામારી સામે સાહસ પણ ઝૂકી ગયું। કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં મોટા ઉદ્યોગ ધંધાઓએ પોતાના પગ ટેકવી દીધા। સામાન્ય લોકોથી માંડીને કેટલાય મોટા માથાઓ એવા હતા કે જેમણે પોતાના વર્ષો જૂના ધંધામાંથી હાથ ધોવા પડ્યા હોય, અને આવા એક નહીં અનેકો કિસ્સાઓ છે। તો ચાલો વાત કરીએ આવા જ એક ગુજરાતી બિઝનેસમેનની કે જેમણે આ મહામારીમાં પોતાના ધંધાને મૂળથી જ બદલી નાખવાની પરિસ્થિતિનું નિર્માણ થયું। આફતને અવસર બનાવે એ ગુજરાતી, ટ્રાવેલ બિઝનેસ ઠપ થતા શરૂ કર્યો ફરસાણનો ગૃહ ઉદ્યોગ। કોરોના વાયરસે દેશની અર્થવ્યવસ્થાને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે। આ નુકસાનથી સૌથી વધારે અસર નાના વેપારીઓ પર પડી છે। આ મુશ્કેલી સમયમાં પણ સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાની હજારો કહાનીઓ પણ સામે આવે છે। અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઈ જવા પર કમાણીનો બીજો રસ્તો શોધી કાઢ્યો અને ફરસાણનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો। અજય મોદીએ પોતાની ઓફિસમાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે અને તેઓ નમકીન, બિસ્કિટ, ખાખરા, ગાંઠિયા, ચબાણું વગેરેનું વેચાણ કરે છે। તમને વધુમાં જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે ટ્રાવેલ બિઝનેસ ઠપ થઈ ગયો છે, ત્યારે ઓફિસોમાં જ તેઓએ ફરસાણનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। પહેલેથી જ ફરસાણના વેપારની જાણકારી હતી અને તેનો ઉપયોગ અમે આ મુશ્કેલી સમયમાં કર્યો, તેવું અજય મોદીએ જણાવ્યું। છેલ્લા 30 કરતાં પણ વધુ વર્ષોથી મારી કંપની અજય મોદી ટ્રાવેલ્સ એ ટુરિઝમ બિઝનેસ સાથે જોડાયેલી છે। ભારતના તમામ સ્થળોએ અને વિદેશમાં પણ દુબઈ, સિંગાપુર, યુરોપ, મલેશિયા, બાલી, ઘણા બધા સ્થળોએ અમે પ્રવાસના પેકેજોનું આયોજન કરતા આવ્યા છીએ।
ગુજરાતમાં મારી બરોડા, સુરત, મહેસાણા અને અમદાવાદમાં મારી પોતાની 6 ઓફિસો છે, મારી પોતાની 6 બ્રાન્ચ ઓફિસ છે અને આ એક હેડ ઓફિસ છે. એમ કરીને ગુજરાતમાં આશરે મારી પોતાની 10 ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે. પરંતુ અચાનક, અને અમારું કામ સરસ ચાલતું હતું, ખૂબ જ સરસ રીતે અમે ચારે બાજુ કામ કરી રહ્યા હતા. જાન્યુઆરી મહિના પહેલાં અમે લોકો માર્ચ, એપ્રિલ, મે, જૂન મહિનાની અમે તૈયારી પણ કરી લીધી હતી. પરંતુ અચાનક જાન્યુઆરી મહિનામાં કોરોના નામની કોઈ મહામારી આવી રહી છે એવા સમાચાર આવ્યા. હવે એ શું છે, મહામારી કોને કહેવાય, એની અમને કે અમારા યાત્રિકોને કોઈને ખબર નહોતી. જાન્યુઆરીમાં બુકિંગ કર્યું, પ્રવાસીઓ પણ ફરી આવ્યા. ફેબ્રુઆરીમાં પણ બુકિંગ થયું, પ્રવાસીઓ ફરી આવ્યા. અને જાન્યુઆરી, ફેબ્રુઆરી એ બધા મહિનામાં તો પ્રવાસીઓ એપ્રિલ, મે, જૂન મહિના માટેના બુકિંગો કરાવી દીધા, આવ્યા. અને જ્યારે માર્ચ મહિનામાં કોરોનાની ગંભીર અસરો વિશેના વિડીયો મેસેજ વિદેશોમાંથી આવવા લાગ્યા, વુહાનમાંથી આવ્યા, યુરોપમાંથી આવ્યા, જર્મનીમાંથી આવ્યા, ત્યારે બધા ગભરાઈ ગયા, બધા ચોંકી ઉઠ્યા. અને કોરોનાની આટલી ભયાનકતા હશે એની કોઈને કલ્પના નહોતી. પરિણામે માર્ચ મહિના પછીથી અમારી ઓફિસમાં કોઈ પણ પ્રવાસી બુકિંગ માટે આવતા બંધ થઈ ગયા. અમે પ્રવાસીઓ આવશે અને પાછળ માર્ચ મહિનાના એન્ડમાં લોકડાઉન જાહેર થયું. સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો લોકડાઉન જાહેર કરીને, કારણ કે આપણા દેશની જે પ્રજા છે એનું અક્ષર જ્ઞાન ઓછું છે, એમનું જે એલર્ટનેસ ઓછી છે, અને એના માટે લોકડાઉનને પહેલેથી ખૂબ જ સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું, જેના પરિણામે આપણા દેશના નાગરિકોના જાનમાલનું નુકસાન થતું બચી ગયું. મોદીજીએ સાચું જ કહ્યું છે કે જાન હૈ તો જહાન હૈ. અને એ રીતે લોકોએ પોતાના કામકાજને બાજુએ મૂકી દીધો, રોજીરોટીની ચિંતા કર્યા વગર બધા જ ઘરોમાં બેસી રહ્યા અને પોતાનો જાન બચાવી લીધો. જે આપણે જોયું કે જર્મની અને યુરોપિયન કન્ટ્રી, અમેરિકન કન્ટ્રી જે આપણા કરતાં ઘણા બધા એડવાન્સ છે, જ્યાં ઘણા બધા સારા સંસાધનો છે, એ બધામાં મૃત્યુનો દર ખૂબ જ ઊંચો હતો, જ્યારે આપણા ભારત દેશમાં અને સૌ બચી ગયા. પરંતુ એની એક મોટામાં મોટી આડઅસર, કારણ કે આપણો દેશ એક ગરીબ દેશ છે, અને એની આડઅસર જોઈએ તો આપણા દેશની જે ઇકોનોમી, એક જે તંત્ર ચાલતું હતું એ તૂટી ગયું. અમારો ટુરિઝમનો જે બિઝનેસ છે, અમારા જે બીજા બધા અનેક ટૂર ઓપરેટર મિત્રો છે, એ બધાનો બિઝનેસ પડી ભાગ્યો. કારણ કે ટુરિઝમ માટે જે ટ્રેન હોવી જોઈએ, જે વિમાન સેવા હોવી જોઈએ, જે ઇન્ટરસ્ટેટ બસોની મૂવમેન્ટ હોવી જોઈએ, એ બધું જ બંધ થઈ ગયું. અને અમારે સૌએ ન છૂટકે બેસી રહેવાનો વારો આવ્યો. કામ ધંધાથી અમે લોકો બિલકુલ નર્વસ થઈ ગયા અને નિરાશ થઈ ગયા, કારણ કે માર્ચ મહિના પછીથી અમે રૂપિયો જોયો નહોતો. એક બાજુ ટુરિઝમ બંધ થઈ ગયું, બીજી બાજુ જે બાકીના બિઝનેસ હતા એ લોકોની પણ કમર તૂટી ગઈ. કારણ કે આમાં કોઈનો વાંક નથી, વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ છે. કોઈ એક વ્યક્તિના લીધે કે કોઈ એક કારણના લીધે નથી થયું. કોરોનાના લીધે આખી દુનિયા અત્યારે બેહાલ છે. એટલે બાકીના બિઝનેસ હતા એ પણ જે સારા ચાલતા હતા એ પણ કોરોના કારણે તૂટી ગયા. હવે એ લોકો પણ જે ફરવા જવાનો વિચાર કરશે તો એ લોકો પણ ફરવા નહીં આવે, કારણ કે એમની ઇકોનોમી તૂટી ગઈ. એ લોકોના જે ઇન્સ્ટોલમેન્ટ્સ હોય, દુકાનોના હપ્તા હોય, મકાનોના હપ્તા હોય, વાહનોના હપ્તા હોય, છોકરાઓને ભણાવવા માટેની જે એજ્યુકેશન લોન લીધી હોય એના હપ્તા હોય, આ બધી જ્યારે આવક બંધ થઈ ગઈ તો ટુરિઝમ એ કંઈ ઇસેન્શિયલ કોમોડિટી નથી. ટુરિઝમ એ લાસ્ટ અને લક્ઝરી કોમોડિટી છે કે જ્યારે કોઈ પણ માણસ પાસે બધી રીતે સુખ શાંતિ હોય, મન પણ એનું શાંત હોય, કોઈ પણ જાતની ગભરાહટ ન હોય, ત્યારે એ ફેમિલીને લઈને પ્રવાસ માટે નીકળતો હોય છે. અમારે ત્યાં પણ અમે લોકો જે અમારો સ્ટાફ હતો એ લોકોને પરિવર્તન કર્યો. અમે બિઝનેસ અને ટુરિઝમના બિઝનેસને ડાયવર્ટ કર્યો. ટેમ્પરરી જ્યારે ટુરિઝમ ચાલુ ના થાય એ દરમિયાન અમારે શું કરવું, એ માટે અમે ગૃહ ઉદ્યોગનો વ્યવસાય ચાલુ કર્યો. અમારો કોઈ પણ અનુભવ નહોતો અને જે ગૃહ ઉદ્યોગની આપણી ગુજરાતી ખાસ ફેવરિટ આઇટમ ખાખરા, એનાથી અમે શરૂઆત કરી. એ પછી બધું જે નમકીન છે ગુજરાતીઓને જે ભાવતું ફાવતું, ગાંઠિયા, ફાફડા, ઝીણી સેવો, રતલામી સેવો, એ સિવાય ઘણા બધા, ઓછામાં ઓછી મારી પાસે ટોટલ 700 પ્રોડક્ટ્સ અમે લોકો અહીંયા લઈ આવ્યા. પરંતુ આ અમારો નવો અનુભવ હતો.
અને આની અંદર પણ ઘણી બધી અમને મુશ્કેલીઓ પડી. શરૂઆતના ટાઈમમાં અમને ખબર નથી, હજી પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે, કારણ કે અમુક વસ્તુઓનું અમુક એક્સપાયરી ડેટ હોય એટલે એ વસ્તુ અમારે બાજુએ મૂકી દેવી પડે. નવો વ્યવસાય છે, નવી જગ્યા છે, તેમ છતાં પણ માતાજીનો આદેશ જે અમને મળ્યો અને માતાજીના આશીર્વાદ મળ્યા એના પરિણામે અમે લોકોમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. પરંતુ ટુરિઝમ જ્યારે શરૂ થશે ત્યારે ટુરિઝમમાં તો અમે પાછા આવીશું. ટુરિઝમ અમારું બ્લડમાં ડીએનએમાં વણાયેલું છે, એટલે ટુરિઝમ અમે મૂકવાના નથી, પણ હવે ટુરિઝમની સાથે સાથે ફૂડિઝમ પણ અમે ચાલુ કરી દીધું છે અને હવે બંને બિઝનેસ ચાલશે. અમે આફતને અવસરમાં પલટાવી દીધી છે અને વર્ષો પહેલાંથી આપણે જ્યાં સાંભળતા આવ્યા હતા કે પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે એ પરિવર્તનને અમે હર્ષભેર ગણો તો હર્ષભેર અને મજબૂરીથી ગણો તો મજબૂરીથી અત્યારે અમે અપનાવી લીધું છે. 2020 એ જીવવા માટેનું વર્ષ છે અને જો તમે સૌ જીવી ગયા છો, હવે જીવી જાણવાનું છે. સહેજ પણ નિરાશ થશો નહીં ને સહેજ પણ ડિપ્રેસ થશો નહીં. તમને જે પણ વ્યવસાય કરો છો એ વ્યવસાયને થોડાક ટાઈમ માટે બાજુએ મૂકીને કોઈ નવા વ્યવસાયની શોધ કરો. ઘણા બધા વ્યવસાયો છે, કંઈ એક ટુરિઝમ કે જે કંઈક બીજો વ્યવસાય તમે જે કરી રહ્યા છો એ સિવાય અનેક વ્યવસાયો છે, એટલે તમે એ વસ્તુ તરફ ધ્યાન આપો અને સહેજ પણ નિરાશ થશો નહીં. એવો મારો આપ સૌને સંદેશ છે. આપણે જાણીએ છીએ કે કોરોનાની આ પરિસ્થિતિમાં ધંધા રોજગાર પર તો અસર પડી જ છે, પરંતુ મોટી મોટી ઇવેન્ટ કંપનીઓ પણ આમાંથી બાકાત રહી નથી. જેમ કે વાત કરીએ તો લગ્ન ગાળામાં માત્ર 50 જ માણસોની પરવાનગી આપવામાં આવી હતી, ત્યારે મહત્વનું એ બની રહે છે કે 50 માણસોની પરવાનગીથી સંક્રમણ થવાનો ભય ઓછો હતો, પરંતુ એની અસર કેટરિંગ ઉદ્યોગ પર, કાપડ બજારમાં, ઘરેણાં બજારમાં, ઇવેન્ટ સેક્ટરમાં દરેક જગ્યા પર એની અસર આપણને જોવા મળી અને જેના કારણે કેટલીય કંપનીઓ બંધ થઈ ગઈ. જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો જે રીતે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, તેમાં સામાન્ય માણસ ખરીદે તો કઈ રીતે, એટલે એક રીતે જ્વેલરી શોરૂમ વાળાઓનો ધંધો પણ મંદ પડી ગયો. આવા લોકોએ કેટલાય કર્મચારીઓને છૂટા કર્યા છે અને લોકો નોકરી ધંધા વગર બેરોજગાર બન્યા છે. એક બાજુ આખો દેશ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે અને બીજી બાજુ નોકરીઓ રોજગારી છીનવાઈ જવાથી લોકો પણ મુસીબતનો સામનો કરી રહ્યા છે. કોરોના કાળમાં લાગેલા લોકડાઉનમાં 1.89 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. CMIEના આંકડા મુજબ એકલા જુલાઈ મહિનામાં જ 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. CMIEના જણાવ્યા અનુસાર એપ્રિલ 2020માં 1.77 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા હતા. ત્યારબાદ મે મહિનામાં લગભગ 1 લાખ લોકોની નોકરી ગઈ. જો કે જૂનમાં લોકડાઉન ખુલ્યા બાદ 39 લાખ નોકરી વધી, પરંતુ જુલાઈમાં ફરીથી 50 લાખ લોકો નોકરી ખોઈ બેઠા. CMIEના CEO મહેશ વ્યાસનું કહેવું છે કે સૌથી વધુ ચિંતા સેલરીડ ક્લાસ માટે છે, કારણ કે તેમની નોકરી ગયા બાદ ફરીથી નોકરી મળવી ખૂબ જ મુશ્કેલી ભરી છે. CMIEનું કહેવું છે કે અનૌપચારિક ક્ષેત્રમાં નોકરીઓ હવે પાછી ફરી રહી છે, એટલે કે લોકોને નોકરીઓ મળી રહી છે, કારણ કે ધીરે ધીરે અર્થતંત્ર ખુલી રહ્યું છે. વર્ષ 2019-20માં પગાર વગરના અનૌપચારિક રોજગાર 31.76 કરોડ હતા, જે જુલાઈ 2020માં વધીને 32.56 કરોડ સુધી પહોંચી ગયા, એટલે કે આ દરમિયાન 2.5% લગભગ કહી શકાય કે 80 લાખ વધારો થયો. પરંતુ આ દરમિયાન સેલરીડ ક્લાસની નોકરીમાં 22% એટલે કે 1.89 કરોડનો ઘટાડો પણ આવ્યો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જૂનમાં નોકરીઓ વધી છે, પરંતુ જુલાઈમાં નોકરીઓ કેમ ગઈ તેને વિસ્તારથી સમજીએ તો એપ્રિલથી જૂન મહિના સુધીના સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન લાગ્યું, આ દરમિયાન બેરોજગારીનો દર 24%થી વધુ હતો, તો જે પોતાનો જ એક રેકોર્ડ છે. ત્યારબાદ જૂનમાં અનલોકની પ્રક્રિયા હેઠળ કામકાજ શરૂ થવા લાગ્યું તો લોકોને નોકરીઓ મળવા લાગી, પરંતુ જુલાઈમાં જ્યારે મોટા ભાગની કંપનીઓ ફરીથી ખુલવાની શરૂ થઈ તો તેમના માટે ત્યારે કારોબાર ઊભો કરવામાં, ચલાવવામાં મુશ્કેલીઓ આવતી હતી. આથી તેમણે મોટા પાયે છટણી કરવાની શરૂ કરી. CMIEના તમામ વિસ્તારોમાં સેલરીડ લોકોની નોકરીઓ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓમાં 21.8%નો તો શહેરી વિસ્તારમાં 22.8% સુધીનો ઘટાડો નોંધાયો છે. તો આવી જ ઘણી બધી મુશ્કેલીઓ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા લોકોને પણ ક્યાંક એનો સામનો કરવો પડ્યો છે. લગ્ન ગાળો હતો અને આખો લગ્ન ગાળો આ લોકડાઉન અને કોરોનામાં જ વીતી ગયો અને જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. પછી ઇવેન્ટ મેનેજર હોય કે પછી કહી શકાય કપડાની ઘરેણાની દુકાન ધરાવતા લોકો હોય,
તમામ લોકોને આ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું. તો આવો જાણીએ કે ઇવેન્ટ મેનેજર શું કહી રહ્યા છે. મારા મત પ્રમાણે COVID-19 is a painful pandemic. It gives lot of pain to many sectors ઇન્ડિયાની અંદર. નો ડાઉટ વર્લ્ડમાં બી એનો ઇમ્પેક્ટ જબરજસ્ત છે. કદાચ આ લાસ્ટ 100 યર્સની અંદર 1918માં જ્યારે સ્પેનિશ ફ્લૂ હતું અને કદાચ એના કરતાં બી વધારે આ COVID-19ની અસર દેખાઈ રહી છે પૂરા વિશ્વમાં. કારણ એક જ કારણ છે કે એની કોઈ વેક્સિન નથી, એની કોઈ દવા નથી, વિચ ઇઝ સ્ટીલ અંડર પ્રોસેસ. અને આપણે બધા જ ઉમ્મીદ રાખીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી વેક્સિન. અમારા વેડિંગ્સના ધંધાની અંદર અમને ખૂબ ખૂબ ખરાબ અસર પડી છે. સાચું કહું તો માર્ચ મહિનાથી લઈને કદાચ આવતા માર્ચ સુધી યા કદાચ આવતા ઓક્ટોબર સુધી કોઈ લગ્ન પ્લાનિંગ નથી કર્યું. એના બે કારણ છે. એક તો કોરોના વાયરસ, એની થ્રેટ તો છે જ, સાથે સાથે ગવર્મેન્ટે પરમિશન નથી આપી. અત્યારે 100 લોકો સુધીની પરમિશન છે, એનાથી વધારે નથી. અને અમે લોકો એક્સપેક્ટ કરીએ છીએ કે કદાચ વધારે પરમિશન આપે, પણ હજી એનું ઓફિશિયલ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કોઈ ગાઈડલાઈન નથી આપી. એટલે એવું લાગી રહ્યું છે. અને રોજના જે આ 70,000 અને 77,000 કેસીસ જે આપણા પૂરા ઇન્ડિયામાં આવી રહ્યા છે રોજના, નોડો રિકવરી રેટ આપણે અત્યારે 72-74% છે અને દિલ્હીમાં 90% છે. પણ મને નથી લાગતું કે હજી ક્યાંક એપ્રિલ મે પહેલા કશું થાય અને લોકો વિચારે. કારણ કે વેડિંગ એટલે 300, 400, 500, 600 લોકોનું ગેધરિંગ, ચાહે ઇન્ડિયાની અંદર કરો કે ઇન્ડિયાની બહાર. એટલે ટોટલી અમારો બિઝનેસ વેડિંગનો ટોટલી ઇટ હેઝ કોલેપ્સ્ડ, ટોટલી પડી ભાંગ્યો છે. અમે લોકોએ અમારો સ્ટાફ ઓછો કરી નાખ્યો છે. એટલે 10નો મારો સ્ટાફ હતો તો આજે મારી ઓફિસની અંદર અમે 3 જ લોકો છે. અને 7 જણને કહી દીધું છે કે ભાઈ અમારા માટે નથી એફોર્ડ. અને આગળ બી અમારો પ્લાન શું છે, અમે શું કરીશું, એક આશા છે કે ફરી આ જ્યારે આવશે ત્યારે કરીશું. ત્યાં સુધી શું કરીશું એના પહેલા તો 5 મહિના, માનો કે જૂન સુધી તો કોઈ દિશા જ નહોતી દેખાતી. એક ઓલ્ટરનેટિવ તરીકે મેં, કારણ કે બેઝિકલી આઈ એમ ક્વોલિફાઈડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. આઈ હેવ ડન માય ડિગ્રી ફ્રોમ MS યુનિવર્સિટી ઓફ બરોડા. અને પછી મેં મારે કેરિયર સ્વિચ ઓવર કર્યું એઝ એ વેડિંગ પ્લાનર ઇન 1999. એટલે થોડું બેકગ્રાઉન્ડ છે, એજ્યુકેશન છે, કોમ્પ્યુટરનો નોલેજ છે. બહુ વિચાર કર્યો, બહુ મહેનત કરી, બહુ ગૂગલિંગ કર્યું અને પછી મને લાગ્યું કે ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એનાલિસ્ટ. તો અત્યારે મેં બસ હમણાં 1 ઓગસ્ટથી મારો 1 મહિનો પૂરો થયો. એવરી સેટરડે સન્ડે હું ઓનલાઈન ડેટા સાયન્ટિસ્ટનું ભણી રહેલો છું ઓનલાઈન પોર્ટલ પર. હજી 6 મહિનાનો કોર્સ છે. અને ડેટા સાયન્ટિસ્ટ કે ડેટા એનાલિસ્ટ એટલે અત્યારે ઇન્ડિયા નહીં, વર્લ્ડ વાઇડ ટોપ 10 પ્રોફેશનલ ડિમાન્ડમાં છે. તો એક ઓલ્ટરનેટ કેરિયર તરીકે મેં, કેરિયર ટ્રાન્ઝિશન તમે ગણી લો તરીકે મેં એનું ચૂઝ કર્યું છે અને હું એના માટે ભણી રહ્યો છું. કારણ કે ઘરે તો ટોટલી બેસી નહીં રહેવાય. 1 રૂપિયાની ઇન્કમ છે નહીં. તો ક્યાંક મે બી કે આ કોર્સ પૂરો થાય ત્યાં સુધીમાં કદાચ જાન્યુઆરીથી એના પર વધારે મહેનત કરીને કદાચ, કારણ કે એનો ફાયદો એ છે કે ભાઈ આ ઓનલાઈન કોર્સીસથી આ જે ડેટા સાયન્ટિસ્ટ છે યુ કેન વર્ક ફ્રોમ હોમ. અમારા વેડિંગમાં એવું છે કે યુ કેનોટ વર્ક ફ્રોમ હોમ.
અમારે સાઈડ પર જવું પડશે. જયપુર લગ્ન કરતો હોય તો મારે જયપુર જવું પડશે, જોધપુર કરતો હોય તો જોધપુર જવું પડશે, ગોવા જવું પડશે. અહીં ઘરે બેસીને નહીં થાય. જે આ કોર્સ હું કરી રહ્યો છું એટલા માટે જ મેં સિલેક્ટ કર્યો છે કે પૂર આવે કે ફરી કોઈ પેન્ડેમિક આવે અને ઘરેથી કામ કરવું પડે તો એક લેપટોપની જરૂર છે અને કામ ચાલુ રાખી શકાય અને મહિનાની જે આપણી આવક છે જે બહુ જરૂરી છે બિંગ અ મિડલ ક્લાસ ફેમિલી એ આપણે જાળવી શકીએ. તો દર્શક મિત્રો, આગળ હવે વાત કરીએ પડદા પરના કિરદારોની. આ લોકડાઉનના કારણે ઘણા કિરદારો એવા છે કે જેમણે પોતાની રોજીરોટી ચાલુ રાખવા માટે કલ્પના પણ ન કરી હોય તેવા પગલાં ઉઠાવવા પડ્યા છે અને આપણને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તો ચાલો તેમની પાસેથી જ જાણીએ કે તેઓ અત્યારે શું કહી રહ્યા છે. આ સમય પહેલા કલાકારોનું કામ ખૂબ સુંદર રીતે ચાલતું હતું. દરેક વ્યક્તિ, દરેક કલાકાર પોતપોતાની રીતે પોતાનું કામ કરતો હતો. અચાનક જ આખા વિશ્વ ઉપર આ કોરોનાનું સંકટ આવ્યું, આ મહામારી આવી. વિશ્વ સ્તબ્ધ થઈ ગયું, જાણે વિશ્વ થંભી ગયું અને એની માઠી અસર વિશ્વના દરેકે દરેક ક્ષેત્ર ઉપર પડી. સરકાર તરફથી ઘણા બધા એવા એકમો છે કે જ્યાં સરકાર તરફથી દરેક એકમને કોઈ ના કોઈ રીતે સપોર્ટ કરવામાં આવે, રાહત આપવામાં આવે. પણ એક કલા જગત માટે થોડો અણગમો કદાચ સરકાર તરફથી એવો રહ્યો હોય એવું મને લાગે છે. આ મારો પર્સનલ વ્યૂ હોઈ શકે. આ સ્થિતિની અંદર કલાકારો ઉપર જાણે આભ ફાટી નીકળ્યું હોય. આ જે સ્થિતિ આવી, કોરોનાની અચાનક મહામારી આવી, તેમાં જ્યારે કલાકારના દરેકે દરેક કલાકાર ઉપર જાણે આભ ફાટ્યું. ક્યારેય વિચારી ના હોય એવી આફત આવી. કલાકાર, કોઈ પણ ક્ષેત્રનો કલાકાર એ પબ્લિક પર્સનાલિટી કહી શકાય. લોકો માટે કામ કરતો હોય, લોકોના મનોરંજન માટે કામ કરતો હોય. દરેક કલાકારની આજીવિકા એની કલા ઉપર નભતી હોય અને અચાનક જ આ આજીવિકા બંધ થઈ જાય ત્યારે ખબર ના પડે કે મારું ગુજરાન મારે કેવી રીતે ચલાવવું. કલાકારો હવે પૈસા ક્યાંથી કમાય? એમની આજીવિકા ઉપર એક પૂર્ણ વિરામ આવી ગયું હોય એવું લાગ્યું કે હવે શું. પણ ઘણા બધા કલાકારો એવા છે મિત્રો કે ઘણા બધા કલાકારોએ પોતાનો પ્રોફેશન જ ચેન્જ કરવો પડ્યો. તમે સમાજમાં એવા ઘણા બધા દાખલા જોશો કે પેપરમાં કે ન્યૂઝપેપરમાં કે સમાચારોમાં, ટીવી ચેનલ્સ ઉપર એવા ઘણા બધા કલાકારોના એવા દાખલા કે ઇન્ટરવ્યૂ જોશો કે જે લોકોએ પોતાનો કલાનો વ્યવસાય પડતો મૂકી અને કોઈક જગ્યાએ નોકરી કરવાની શરૂ કરી હોય કે પોતાનો આગવો એક નાનો કોઈ ધંધો શરૂ કર્યો. કલાકાર જાય તો ક્યાં જાય? હવે આમાં એવું છે કે જે સિદ્ધ કલાકારો છે કે જે પોતાની રીતે થોડા સક્ષમ છે એ લોકોને બહુ વાંધો આવે એવો નથી. પણ જે લોકો સિઝન પ્રમાણે જે લોકો પાસે કામ હતું, જે કલાકારો પાસે, અને જે કલાકારો અમુક લિમિટેડ કાર્યક્ષેત્રમાં કામ કરતા હતા એ લોકો ઉપર અત્યારે ખૂબ આફત છે, ખૂબ કપરો સમય ચાલી રહ્યો છે. મેં હમણાં જ પેપરમાં એક ઇંગ્લિશ પેપર હતું, એમાં કદાચ મેં એવું વાંચ્યું કે ઘણા બધા કલાકારો છે એમણે પોતાનો વ્યવસાય ચેન્જ કરી અને બીજા વ્યવસાય તરફ મંડાણ માણ્યું છે. આ ક્યારે ખુલશે, ક્યારે થશે, શું થશે, આપણને કંઈ ખબર નથી. જે લોકો સિદ્ધ છે, જેમની પાસે અત્યારે નાનું મોટું કામ છે, તે લોકો પોતાનું ગુજરાન અત્યારે ચલાવી રહ્યા છે. દોસ્તો, તમને બધાને ખબર જ હશે કે અત્યારે ફેસબુક લાઈવ કરીને કે ઇન્સ્ટાગ્રામ લાઈવ કરીને દરેક કલાકાર પોતાનું આજીવન કરી રહ્યો છે. હવે સવાલ એક એવો આવે કે ફેસબુક લાઈવ તમે શો કરો કે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ તમે શો કરો કે પોતાની જાતને પ્રેઝન્ટ કરો છો તો એમાં ઇન્કમ હોય? ના હોય, એમાં આવક જરા પણ ના હોય. પણ કલાકારને એક એવો ડર હોય કે જો હું આટલા લાંબા સમય સુધી મારા ચાહક વર્ગની સમક્ષ પ્રસ્તુત નહીં થઉં તો શું? ક્યાંક મારું નામ ભૂસાઈ તો નહીં જાય ને? એ બીકે એ આવી રીતે લાઈવ શોઝ કરતા હોય છે કલાકાર. કે એક તો કલાકારનું જીવન છે એ સેવાનું છે. અમે લોકો અમારી આજીવિકા રળીએ ખરા અમારી કલામાંથી,
પણ સૌથી શ્રેષ્ઠ અમે લોકો સમાજને એક મનોરંજન પૂરું પાડીએ છીએ. સમાજને એક એવો સમય આપીએ છીએ કે જેમાં સમાજ પોતાના બધા દુઃખો દૂર કરી અને સંગીતમાં લીન થાય કે બીજી કોઈ કલામાં લીન. તો હવે એક એવો સવાલ છે કે આમાંથી આજીવિકા રળવી તો કેવી રીતે રળવી? હવે શું થશે કલા જગતનું? સરકારશ્રીને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે કલા જગત માટે કંઈક એવું કરો જેથી અત્યારના સમયની અંદર જે કલાકાર, જે કલા જગત છે એ એક અંધાર પટમાં ધકેલાઈ રહ્યું છે, એમાંથી ઉજાગર કરો. ઘણા બધા એવા કલાકારો છે જેમણે પોતાનો વ્યવસાય ચેન્જ કરીને બીજા વ્યવસાયમાં ગયા છે, પણ ત્યાં પણ કેટલી સફળતા મળશે કોઈને ખબર. તો મારી દરેક કલાકાર મિત્રોને એટલી જ વિનંતી છે કે સહેજ પણ હારશો નહીં, સહેજ પણ નાસીપાસ થશો નહીં. ખૂબ ટૂંક સમય છે અને ઈશ્વર આપણી સામું ચોક્કસ જોશે. આ ખરાબ સમય જતો રહેશે, ફરીથી એનો એ સમય પાછો આવશે અને આનંદનો સમય આપણે બધા સાથે વિતાવીશું. દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ સમય થયો છે અહીંયા રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર. इंडिका इजी से सिर्फ